આ છે આપણો આજનો નવો વ્લોગ. આજે આપણે જઈ રહ્યા છીએ પદયાત્રીઓની સેવા કરવા માટે, જો પાણીનું વિતરણ કરવા માટે. તો આપણી ગાડી બંને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ગાડીમાં ફૂલ અત્યારે આપણે પાણીની વ્યવસ્થા કરી રાખી છે, કે જેટલા લોકો જે ચાલીને જવા વાળા છે એના માટે પાણીની ફૂલ સગવડ કરીને બેઠા છીએ. આખી ગાડી અત્યારે પાણીની ભરેલી છે. અમારી દીપુબેન જઈ રહ્યા છે અને મનોજભાઈ બીજી ગાડીમાં પણ અત્યારે થોડીક પાણીના ગાલા મૂકી રહ્યા છે, કે બે ગાડીમાં આગળ પાછળ કઈ હોય તો પ્રોબ્લેમ ન પડે, અને બંને ગાડીમાં થોડા થોડા ગાલા એમને ભરી નાખ્યા છે. પછી અમે અત્યારે હવે બંને ગાડી લઈને જવાની તૈયારીમાં થઈ ગયા છીએ. આપણી ગાડીમાં અત્યારે અમે બેસી ગયા છીએ અને ગાડી સ્ટાર્ટ કરીએ. સવારનું વધારે અંધારું છે, સોંગ વગાડીએ. બધા અત્યારે જો ગાડીમાં બેસી ગયા છે, બંને ગાડી રેડી થઈ ગઈ છે. મારી ગાડીમાં ફાધર અને મારી ભત્રીજી મનોજ કંઈક મોબાઈલથી કરી રહ્યા છે. અમારા દીપુબેન હસી રહ્યા છે અને ગોપાલ ભરવાડના સોંગ ચાલુ કરી નાખ્યા છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હેમુગઢી હોલ તરફથી. ગરનાળાની અંદર આપણે ઘૂસી ગયા છીએ અને તરત આપણે અત્યારે નીકળી ગયા છે બારે. બધા અત્યારે ખૂબ સરસ છે, સવારનું મોસમ છે, જોઈ શકો છો. અત્યારે આપણે અત્યારે ડાયરેક્ટ નીકળ્યા છીએ અને અત્યારે કાલાવા રોડ સીધો અત્યારે પકડી લીધો છે. આ જે છે એ કાલાવા રોડ છે, ત્યાંથી આપણે આગળ આવી ગયા છે. એક સીધું ટોલગેટ છે, એક બેન છકડામાં બેઠા બેઠા જાય છે, પાછળ અમારી સામે જોતા હતા. પછી આપણે પાછો સીધો રસ્તો પકડી લીધો છે અને અત્યારે આવી જાય છે. પછી આ જે છે એ રિલાયન્સ મોલ આવી જશે અને એ છે મુકેશ અંબાણીનો, અને ત્યાંથી પછી અમે આગળ વધી જઈએ છીએ. અહીંયાથી પાછા અમે આગળ વધી ગયા છીએ અને સીધે સીધા પાછા જવા નીકળી ગયા છે. સૂરજ સરસ મજાનો ઉગી ગયો છે, અજવાળું થઈ ગયું છે. ગીત ગાતા ગાતા આગળ જઈએ છીએ. બધા અત્યારે પોતાની મોજમાં છે. અમારા વંશભેગા ગીત ગાય છે, ગોપાલ ભરવાડને એમને પણ દ્વારકાનું બહુ શોખ હતો, તો એ ગોપાલ ભરવાડના ગીત ગાવા લાગ્યા છે. સરસ મજાનું થઈ ગયું છે અને માણસો ધીરે ધીરે આગળથી અમને ભેગા થઈ ગયા છે. ત્યાં અમે ગાડી રોકી, ત્યાંથી આપણે પાણીનું બોટલનું વિતરણ ચાલુ કરી નાખ્યું છે. પણ બીજી ગાડી અમારી પાછળ આવી, અમારી ક્રેટા છે, કે જે બે ગાડી લઈને અમે સેવા કરવા માટે નીકળ્યા હતા. એમાં અમારા ભાઈ ભાભી છે અને અમારી દીપિકાબેન જો બોલે છે જય દ્વારકાધીશ. અત્યારે અમે ધીરે ધીરે પાછા ગાડીમાં બેઠા છે બીજા પદયાત્રીને જોવા કરવા માટે. અમારા વંશભાઈ મોજમાં છે, પાણીની 2 બોટલ તેમને સાઈડમાં રાખી છે. જેટલા માણસો આવે છે ને જ્યાં જગ્યા મળે ત્યાં પાછા ઊભા રહીએ ને બધાને પાણી દેતા રહીએ છીએ. મનોજભાઈ જો પાછી આગળ બોટલ મૂકી રહ્યા છે, કે આગળ કોઈ હોય તો આપણે કાચ ખોલીને પાછા દઈ શકીએ. મને એમ થયું કે લાવો પાછળથી એક વિડીયો બનાવું, કે બધા લોકો પાછળથી ઘણા બહેનો ને બધા આવે છે. બધાને ખૂબ આનંદ છે કે ભાઈ કૃષ્ણ ભગવાન જ્યારે આ દુનિયામાં હતા ત્યારે જો આટલા માણસો, એના ભક્તો, એના આટલા માણસો જે એમને ચાહે છે, એ બધા અત્યારે હાજરમાં કેટલા દ્વારકા જઈ રહ્યા છે. આ તમે જુઓ કેવા આનંદ છે બધાને, કે જે આ હોળી ધૂળેટી આવતી હોય ને બધા માણસો પદયાત્રીઓ ક્યાંથી છે, અમદાવાદ દૂર દૂરથી છેક આવતા હોય છે, જે દ્વારકા ચાલીને જતા હોય. બધાને ખૂબ જ આનંદ છે. અને મને એમ થયું કે લાવ પાછો આ બધાને એક વિડીયો સરસ મજાનો લઈ લો. બધા બહેનો જો અમને જય દ્વારકાધીશના નારા લગાડતા જાય છે. બધાને ખૂબ આનંદ છે. અમારા ફાધર એ પાણીનું વિતરણ કરે છે, બધાને બહેનોને બધાને પાણી દે છે. મનોજભાઈ પણ બધાને પાણી દે છે. ઘણા બધા માણસો કેટલું દૂર દૂરથી આવે છે, તમે જોવો. અમારા દીપીબેન ને વંશભાઈ જો પાણી દે છે બધાને ધીરે ધીરે. બધા માણસો, ઘણા બધા લોકો આવા ખરા તડકે બધા આવે છે. ધન છે આ લોકોને કે આટલા બધા જે કૃષ્ણ ભગવાનના પ્રેમી લોકો છે, જે કૃષ્ણ ભગવાન આટલું ચાહે છે. જો ભગવાન સાક્ષાત આ દુનિયામાં હોત તો કેટલું માણસો એની પાછળ ગાંડું હોત. અત્યારે જો અમે પણ બધાને પાણીની સેવા ચાલુ કરી નાખી છે. જ્યાં માણસો પબ્લિક જ્યાં આવે ત્યાં આપણે આપણી કાર ઊભી રાખી દઈએ છીએ. ઘણા માણસો છે. જો દીપુબેન અમારા જાય છે પાણી દેવા માટે. જય દ્વારકાધીશ બધા બોલતા જાય છે. પાછા અમે અત્યારે બીજી ગાડી અમારી ભેગી થઈ ગઈ છે. બંને ગાડીથી અમે બધાને મોજથી પાણી દઈએ છીએ અને બધા માણસો અત્યારે આગળ વધતા જાય છે. તાપ પણ બહુ જ છે, બહુ તડકો લાગી રહ્યો છે. મારા ભાભી અને મારા મમ્મી પણ બધાને પાણી દેતા જાય છે. એક ડીજે વાળા ભાઈ નીકળ્યા હતા અહીંયાથી. આપણે ગીત વગાડતા આપણે નાચવા માંડ્યા. એમાં મારી ભત્રીજી અને બંને હમણાં આવશે, એ પણ નાચવા માંડી જોડે જોડે. હા, મારા અંજુબેન જોડે જોડે આવ્યા. એ નાચવાનો કાર્યક્રમ ચાલુ કરી નાખ્યો થોડીક વાર માટે. અને સેવા કરવા નીકળાવે એટલે આપણને કેવું થાય કે ભાઈ નાચવાનું, બધી મજા કરવાની, આનંદ કરવાનો. અને સેવા એ જ આપણું
મોટું જીવનમાં તો આપણું પુણ્ય કહેવાય કે બધાની સેવા આપણે કરીએ. એ બહુ સારું કહેવાય. આમાંથી માણસો આપણા ઘણા જોવાવાળા પબ્લિક પણ ઘણું શીખે કે ભાઈ આ વસ્તુ આવી પણ આપણે કરવી. એટલે કે આ એક વસ્તુનો ઘણા એમ કે વાદ કરીએ પણ આવો વાદ કરાય કે કોઈ સેવા કરે ને આપણે એવો વાત કરીએ કે આપણે પણ સેવા કરીએ. આ વસ્તુ એક સારી કહેવાય. જો મારા ભાઈ પણ અત્યારે પેલા છોકરા ચાલીને જતા હતા એના પગને માલિશ કરે કે એના પગ થાકી ગયા હતા. દીપુબેન હસે છે ને અમારા વંશભાઈ જો પાણીની બોટલ તોડે છે કે નવા ગાલા તોડી એટલે બધાને બોટલો છૂટી થઈને દઈ શકીએ બધાને. આખું અમારું ફેમિલી અત્યારે આવી ગયું છે. ફોટા પાડીએ છીએ ને મનોજભાઈ માવો ખાય છે ને જો પાછા ડીજે વાળા ને બધા નીકળે છે. ઘણા બધા લોકો તો પર્સનલી આ ડીજે વાળા ને બધા થાય ને આખી સંઘ નીકળે દ્વારકા જવા માટે કે આખું આગળ ડીજે જાતું હોય ને પાછા જય દ્વારકાધીશના નારા લગાડતા બધા બહુ સરસ મજાની રીતે જાય છે. બધાને એટલો હરખ છે કે અમે દ્વારકા જઈ રહ્યા છીએ. અમારી ગાડીમાં તો 50% તો શું હવે થોડોક જ માલ વધ્યો છે. ઘણું બધું પાણીનું વિતરણ થઈ ગયું છે. હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા બાજુ. અમારી એક ગાડી આગળ છે ને બીજી ગાડી અમારી પાછળ છે. ધીરે ધીરે એક બેક ટુ બેક જાય છે. બેટ દ્વારકાના બ્રિજે પહોંચી ગયા છે. જ્યાં સરસ મજાનો બ્રિજ છે, જ્યાં કાનુડાનું પીછું વાકેલું છે, મોરનું પીછાવાળું. ત્યાં ફાઇનલ અમે પહોંચી ગયા છીએ. અને જો હું બધાને અત્યારે લઉં છું ફોટો ને વિડીયો. પછી ત્યાંથી પાછા બધા અમે ગાડીમાં બેસી જઈએ છીએ. બંને ગાડી પાછી અમે રવાના કરીએ છીએ. અને ત્યાંથી પાછું જવાનું છે રૂક્ષ્મણીના મંદિર બાજુ. હવે પાછા અમે ત્યાં ફાઇનલી પાછા પહોંચી જાય. થોડા હોળીનો કલર બલર લગાડીને હોળી ધૂળેટી ત્યાં રમી અને હવે પાછા રૂક્ષ્મણીના મંદિરે જઈએ છીએ. ત્યાં માતાના દર્શન કરીને થોડી વાર પછી અમે ત્યાં બેઠા આનંદ કર્યો અને પછી હવે અહીંથી આજે આપણો વ્લોગ પૂરો થઈ જાય છે. બાય બાય.